દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સુખમ શયાનમ નિલયે નિજેપી નામામિ વિષ્ણુ પ્રવદંતિ મર્ત્યા. તે નિશ્ચિતમ તન્મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. જીહે સદૈવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તા ત્રિવિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ કેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. જીહવે પિબાસામૃતમેત દેવં ગોવિંદ દામોદર માધવેતિ. ઇન્હે રસગે મધુર પ્રિયાતમ સત્યમ હિતમ ત્વા પરમં વદામિ. આવણ્યયેથા મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ત્વામેવ યાચે મમ દેહિ જિહ્વે સમાગતે દંડધરે કૃતાંતે. વક્તવ્યમેવં મધુરસૌભકત્યા ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી ગોવિંદ માધવ સ્ત્રોતનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે. બોલો
બોલો શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. આજે ગંગા તટ હરિદ્વાર કિનારે સર્વદેવો હરિનું દ્વાર, હરિનું પ્રવેશ દ્વાર એવા સર્વદેવોના સાનિધ્યમાં જીવ દયા કેન્દ્ર પાટણના લાભાર્થે અત્રે જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તેમાં પધારેલ સર્વ મનોરથી કથાના મુખ્ય યજમાન શ્રી બાબુભાઈ મફતલાલ પરિવાર તેમજ કથાના મુખ્ય ભોજનના પ્રણેતા શ્રેષ્ઠી કિંબુવાના પટેલ ઉપેન્દ્રભાઈ શિવાભાઈ પરિવાર અત્રે આમંત્રણથી માન આપીને સાધુ સંતો, વડીલો, માતાઓ, સંગીત વૃંદ, ચેનલના ભાઈશ્રી તેમજ નામી અનામીને વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ. બધા આજે સવારની ટ્રેનમાં સુખ શાંતિથી પહોંચી આવ્યા નિર્વિઘ્નમ, એ પહેલા ભગવાનનો મોટો ઉપકાર. અને આપણી કથામાં પ્રભુની કૃપાથી આયોજકોના મહેનતથી નરસિંહભાઈ, દીપકભાઈ, હરગોવનભાઈ, દલપતભાઈ તેમજ અહીંયા જે આપણે નિવાસ કરી રહ્યા છે વીરધામ, એ સંસ્થાના માલિક જાતે આપણને મહેનત કરી, એ માલિક પોતે મહેસાણાના છે અને જાતે મહેનત કરી અને આપણી સેવામાં તત્પર છે. તો આ કાર્યકરો માટે આપણે એક તાળીથી વધાવી દઈશું. રાધે રાધે. આજે આપણે મંગલાચરણ, ભાગવત કથાનું મહત્વ અને ગોકર્ણની કથા વિશે પ્રવચન કરીશું. પહેલા પ્રભુનું સ્મરણ કરી લઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ બોલો. હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ રામ હરે 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 રામ રામ હરે 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 રામ હરે હરે રામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપે બધા કથાઓ તો સાંભળી, બધાને ખબર છે કે કથામાં શું આવે છે. કૃષ્ણ ભગવાનની લીલાઓ સાંભળી છે. રામાયણ પણ આપણે સાંભળતા હોય છે કે સીતાનું અપહરણ કરીને રાવણ લઈ જાય છે, બધાને ખબર છે. પણ આપણા અહોભાગ્ય કહેવાય કે આ ગંગા તટ પર ગંગા માતાના સાનિધ્યમાં હરિદ્વારમાં આપ સર્વ જે કથાનું શ્રવણપાન કરી રહ્યા છો એ ભાગ્યશાળી આત્માનું કામ છે. ઘણા તો એવા કિસ્સા છે, આ તો જેના નસીબમાં હોય ને એ જ પ્રસાદ મેળવે. આ પ્રવાસમાં ઘણા એવા મને ખ્યાલ છે કે ખાલી ફોન કર્યો કે ભાઈ કાલે અમારે જવાનું છે, પણ કે બાપુ હવે મેં કીધું કશું વાંધો નહીં, તમારા આત્માને પૂછી જુઓ. ખાલી 10 મિનિટમાં તૈયાર થઈ ગયા એવા આત્મા છે. 10 જ મિનિટમાં સારું તાર અમે ગાડી આવી જશું. અને એવા આત્મા છે કે 4 મહિનાથી કે કરતા હતા કે અમારે આવવું છે, અમારું નામ લખજો, પણ ન આવી શક્યા. એટલે આ ભાગ્યની વાત છે. એટલે આજે પુણ્યના કર્મોના જે કુદરતે આપણને બક્ષિસ આપેલી છે એ જ આનો લાભ લઈ શકે છે. ભાગવતમાં કથામાં પુરાણોમાં અલગ અલગ નામ આપેલા છે. વેદ વ્યાસજીએ તો આ પુસ્તકનું નામ ભાગવત આપેલું. એમને જ્યારે આ પુસ્તક લખ્યું ત્યારે
ભાગવત શબ્દથી જ શરૂઆત કર્યો હતો. સુખદેવજી મહારાજે આ ભાગવતનું નામ ચક્રશાસ્ત્ર સંહિતા એવું નામ આપ્યું. કારણ કે દરેક કવિ લેખકોના વિચારો અલગ અલગ હોય. કોને શું શીર્ષક આપવું, શું શીર્ષક ન આપવું, એ તો એમના મન પર આધારિત છે. આ તો મહાન વ્યાખ્યાઓ અને પ્રખર ઋષિમુનિઓ થઈ ગયા છે. શ્રી સુતજી એ ભાગવતનું નામ ઉત્તમ શ્લોક ચરિત્રમ એવું નામ આપ્યું. અને ઋષિકુમારોએ પરમહંસી સંહિતા એવું નામ આપી અને ભાગવતને સન્માનિત કર્યા છે. આવો આપણે કૃષ્ણ ભગવાનનું જે સાચું સ્વરૂપ એમને જાણીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રાય વિનાશાયમ શ્રી કૃષ્ણાય વયમ જે સંપૂર્ણ જગતની ઉપસ્થિતિમાં વિનાશનું કારણ બને તેમજ આધ્યાત્મિક અને અતિવૈદિક, દૈવિક, આધિભૌતિક એમ ત્રણેય પ્રકારના નાશ કરવામાં એવા યુગલ સરકાર શ્રી કૃષ્ણને અમે સાચા દિલથી નમન કરીએ છીએ. યમ પ્રવજ્યત મનુ પેત પ્રેત કૃત્યમ દ્વૈપાયંતો વિરહ કાતર આજમહાય. સારા જગતમાં ઈશ્વર માનવા વાળા શ્રી જગતગુરુ સુખદેવજી ને અમે પ્રણામ કરીએ છીએ. કારણ કે સુખદેવજીની પ્રેરણાથી ભાગવત ભગવાનની રચના થઈ છે. જ્યારે આ સંસારમાં ભવ તરવો બહુ મુશ્કેલ છે. એટલે પહેલા કોઈ પણ કાર્ય કરતા પહેલા માર્ગદર્શકની જરૂર પડે. સત્કાર્ય કરવું હોય તો સંત અથવા ગુરુદેવનું શરણ લેવું પડે. બિન ગુરુ ભવનિધિ તરે ન કોઈ, બિન ગુરુ ભવનિધિ તરે ન કોઈ. જો બિરંગી શંકર સમ હોઈ, જો બિરંગી શંકર સમ હોઈ, બિનુ ગુરુ ભવનિધિ તરે ન કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય 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 હનુમાન ગોસાઈ.
માર્ગદર્શન સિવાય કંઈ પણ પગલું ના ભરાય એમ શ્રીમદ ભાગવતમાં પણ આ રીતે પહેલા ગુરુ વંદના કરી અને ભાગવત કથા લખવાનું શુભારંભ થયેલ. એમાં સોનકજીના વિનમ્ર વાણીથી પ્રભાવિત થઈ શ્રી સુતજી કહે છે, ભક્તિ જ્ઞાન વિરાગ્ય તો વિવેકો વર્ધતે મન, માયા મોહ નિરાસચ વૈષ્ણવે ક્રિયતે કથમ. આમ દેવતાઓ પહેલા સુખદેવજી પાસે ગયા. અમૃતનો દેવતાઓ તો પહેલાથી કપટી તો હતા જ. અમૃતનો કુંભ લઈ અને સુખદેવજી પાસે ગયા. પ્રભુ, તમે આ અમૃતનો કુંભ લ્યો અને અમને કંઈક સંભળાવો. સુખદેવજીએ કહ્યું કે મૂર્ખાઓ, તમે શું આને આ ભાગવતને આવું કાચના ટુકડા જેવું સમજો છો કે એક સાટામાં અમે તમને ભાગવત આપીએ? તો એમને વર્ણનથી કહ્યું કે દેવતાઓ, તમે અમને ઠગવા આવ્યા છો, પણ એવું હવે અમે નહીં બનવા દઈએ. ભાગવત તો કથાનું તો એટલું મહત્વ છે. જ્યારે શ્રીરામજી સાકેતવાસ થવા માટે આગળ હિમાલય ગયેલ, ત્યારે હનુમાનજી એક બાજુ ઊભા હતા. તો શ્રીરામજીએ પૂછ્યું, હનુમાન, તમે કેમ નિરાશ થઈને ઊભા છો? ચાલો. હનુમાનજીએ કહ્યું કે પ્રભુ, મને એક પ્રશ્નનો જવાબ આપો. આપ ત્યાં જાઓ છો, ત્યાં કથા છે? પ્રભુએ કહ્યું, નહીં, અહીં કથા નથી, સ્વર્ગ છે. મારે સ્વર્ગ તો નથી જોઈતું, પણ મને જ્યાં કથા હોય, પ્રભુનું સ્મરણ, એની કથા હોય તો હું તમારી સાથે આવું. ત્યારે રામજીએ પીઠ થાબડીને કહ્યું, તમારી સાચી ભક્તિ. એટલે આ કથાનું એટલું મહત્વ છે. મનુષ્યને આવો મોઘો મનુષ્ય દેહ મળ્યો છે તો એનું સ્મરણ કરી લેવું જોઈએ. આવો વારંવાર નહીં મળે તમને, એવું ભાગવત કથામાં કહે છે. મોગો મનુષ્ય દે ફરી રે ફરીને નહીં મળે વારંવાર. એ ભાઈ નહીં મળે વારંવાર. ભાઈ તો ભજી લેને કીર્તન, મનવા તું ભજી લેને કીર્તન. મોગો મનુષ્ય દે ફરી રે ફરીને, ફરી રે ફરીને નહીં મળે વારંવાર. એ ભાઈ નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તન, એ મનવા તું ભજી લેને જૂઠી રે કાયા ને જૂઠી એ માયા. જૂઠા કુટુંબ પરિવાર, એ જૂઠા કુટુંબ પરિવાર.
રાજા ભરતરી અને રે ગોપી રાજા ભરતરી અને રે ગોપી થોડી ચાલ્યા ઘર બાર થોડી ચાલ્યા ઘર બાર ભાઈ તો ભજી લેને કીર્તાર એ મનવા તું ભજી લેને કીર્તાર એ ભાઈ તું ભજી લેને સતારસાનું આ ભજન છે. કવિ એમ કહે છે આવો મનુષ્ય તમને વારંવાર નહીં મળે. કેટલા જન્મોના આપણા પુણ્ય છે. આપણો આત્મા 84 લાખ યોનિમાં થઈ અને મનુષ્ય અવતાર મળે છે. આવો મોઘો મનુષ્ય અવતાર. તો એ માનવ તું પ્રભુને ભજી લે. આ પ્રપંચ બધું છોડી દે. મારું તારું, મારે આમ છોકરો પરણાવો છે ને મારે તો આમ કરવાનું છે તે એ બધું ઉપરવાળા પર છોડી દેવો. જૂઠી માયા, બધી જૂઠી કાયા છે. આપણા વડીલ ગમે તેવો એમનું મૃત્યુ થાય પહેલા તમે ખાલી એનો આત્મા હોય તો નથી તે બાપુજી પાણી લાવું, બાપુજી આમ લાવું. પ્રાપ્ત કરવા હું જઈ રહ્યો છું. બરાબર છે. મારા આશીર્વાદ તથાસ્તુ. મનથી પછી પછી કે પછી પાકિસ્તાન લઈ લઈશ. સરસ, જા એ પણ તથાસ્તુ. असर करीस. अरे वाह, वो भी हो जाएगा. हमारा आशीर्वाद है. કે પછી પછી બસ હું શાંતિથી રાજ કરીશ. ફકીરે એવા ટાઈમે કહ્યું કે આટલું તું સર કર્યું છે તો હજુ તારા મનમાં શાંતિ નથી. અને એવા ટાઈમે એવા સમયે એક કૂતરું પાણી ચાટતું હતું. એટલે ફકીરને એમ થયું કે સાલું આ જીવ છે, હું એ જીવ છું, એને કે પાત્રની જરૂર છે. એને જે એનું પાત્ર તો એ ફેંકી દીધું. એ પણ એ રીતે પીવા મળ્યો. રાજા કે અરે કે મારે બીજું કંઈ સર નથી કરવું તારી જેમ. અને છેવટે અંતે શું છે, સિકંદરે
છેલ્લે છેલ્લે એમ કીધું કે હું મરું ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, મારી નનામી કાઢો. એટલે ઘણા એવો આપણે માનીએ છીએ કે શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના. તો પછી આટલું બધું એને ક્યાં કરવાની જરૂર છે? માણસને સંતોષ નથી કહેવાનો અર્થ. હું આમ કરી લઉં તો મેળ આવશે, આમ કરી લઉં તો મેળ આવશે. એટલે પહેલા મનુષ્ય સંતોષ રાખી અને આપણા મનના ઉદ્ધાર માટે પ્રભુ ભજનનો સાથ લેવો જોઈએ. क्या भरोसा है उस जिंदगी का, साथ देते नहीं है किसी का. क्या भरोसा है ये जिंदगी का, क्या भरोसा साथ है उस जिंदगी का. श्वास रुक जाएगे चलते चलते, क्षमा बुझ जाएगे जलते जलते. बुझ जाएगी जलते जलते. दम निकल जाएगा रोशनी का, दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है जिंदगी का, क्या भरोसा है उस जिंदगी का, क्या भरोसा है उस जिंदगी का. हम रहे ना दुनिया रहेगी, दास्तां अपनी दुनिया कहेगी. फर्ज पूरा करो जिंदगी का, क्या भरोसा है ये जिंदगी का. क्या भरोसा है उस जिंदगी का, साथ देते नहीं है किसी का. नाम जप लो हरि का ये प्यारा, तेरे जीवन का ये है सहारा. ना मिलेगा ये जीवन दोबारा, क्या भरोसा है ये जिंदगी का. नाम नहीं जाएगा आदमी का, क्या भरोसा है उस जिंदगी का, क्या भरोसा है उस जिंदगी का, क्या भरोसा है उस जिंदगी का. ભાગવત કથામાં 7 દિવસ જ કેમ રાખવામાં આવે છે એ પણ એની પાછળનું આપણે પાછળ વર્ણન કરીશું. એમાં 18,000 શ્લોક છે. ભાગવત કથામાં 18,000 શ્લોક છે. આ સમયે સુખદેવજી જ્યારે કથા સંભળાવવાના હતા, શ્રીજુતજી ત્યાં પહોંચ્યા, નારદજી, અને નારદજી મોઢું ચડાવીને બેઠેલા. તો કેમ આવું કે? એટલે દેવતાઓએ કહ્યું કે ખુદ ડોક્ટર જો બીમાર પડશે તો અમને કોણ દવા કરશે? એમ જો નારદજી તો એક બ્રહ્માપુત્ર ને પ્રખર વિદ્વાન હતા, એમ કે આ પોતે જો બીમાર પડશે, એ ભાગવતનું એ રહસ્ય જાણતા નથી, તો અમને તો શું ખાતરી, અમને શું સમજાવશે એમ. એવા સમયે ગંગા કિનારે એક સ્ત્રી રોતી હતી અને નારદજીની નજર પડી ગઈ. એમને પૂછ્યું કે દેવી जी आप क्यों रो रही हो?
તો એમને કીધું કે આ કલયુગ તો જુઓ, હવે એની ઉંમર 22 વર્ષની, તો એના 2 પુત્રો હતા. એ દેવીનું નામ ભક્તિ હતું. એના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ એ 80-90 વર્ષના. એટલે કે આ કલયુગમાં એમને વૈરાગ્ય નથી લાગ્યો, એટલે પુત્રો કરતા માતાની ઉંમર નાની. અચંબામાં પડી ગયા કે આવું શું છે એવું. એટલે નારદજીએ વંદના કરી અને આકાશવાણી થઈ કે દેવીજી, હું તમને અવશ્ય મદદ કરીશ, હું તમને વચન આપું છું. એટલે એમ કરી અને ભક્તિ દેવીના દુઃખ દૂર કરવા માટે નારદજીએ સત્કર્મ કરવાનું ચાલુ કર્યું. હવે સત્કર્મની વ્યાખ્યા શું? એટલે એ તો બધા ત્યાં નીકળ્યા નારદજી, એટલે સત્કર્મની વ્યાખ્યા બતાવી. અને પછી ત્યાં બદ્રી વિશાલ ગયા, ત્યાં સનદ ઋષિઓ મળ્યા. એમ કે ભાગવતમાં તો એવું શું છે કે સત્કર્મની વ્યાખ્યા તમે શોધી રહ્યા છો? એટલે વેદ એ દૂધ, ભાગવતનો સાર દહીં છે, જે દૂધમાંથી ઘી બની શકે. ઘીનું જે કંઈ બનાવવું બને, પણ દૂધમાંથી બને જે બનાવવું એ. એટલે દૂધમાંથી સાર ઘીનો કાઢ્યો. એમ શાસ્ત્રોમાં એક નિચોડ કરી અને બધું ભાગવતનું મહત્વ બતાવ્યું છે. આ રીતે એમ નારદજીની શંકા દૂર થાય છે. અને પછી નારદજી પોતે ભાગવતનો પ્રચાર કરી અને શ્રોતાઓને એકઠા કરી અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે. આમ પ્રભુ ભક્તિમાં મન રાખવા માટે મનને શાંત તો રાખવું જ પડે. મન બહુ ચંચલ છે, એટલે મન કાંઈ જેમ તેમ ભક્તિમાં ના બેસે. આપણે હાથમાં માળા લઈને બેસીએ તો ક્યાંય વિચારો દોડતા હોય. માળા હાથમાં હોય અને એમ થાય ખરું મારે આ ધંધામાં આટલા ટકા લોસ કઈ છે, આટલા પ્રોફિટ છે, ખેતીમાં આટલું નુકસાન જાય છે. એટલે તમને જલ્દી માળા ફેરવતા ફેરવતા પણ તમારા વિચારો, એટલે મનને શાંત રાખવા માટે પહેલાં ભગવાનનો પ્રભુનો આશરો લ્યો તો એમાં ઘણું બધું શીખવા જાણવા મળે છે. અમારો આશ્રમ જે રાધનપુરમાં છે, બાજુમાં પીંપળી ગામે, ત્યાં એક માજી રહેતા હતા અમારે. બરાબર માળા લઈને બેસે, 85 વર્ષના મન હતા, અને એકદમ ધોકો લઈને કૂતરું સીધા દોડે. માળા એકદમ, મેં કીધું પણ આમ કેમ જી બા, આમ કેમ કરો છો? કે પણ કૂતરું આવ્યું ને. કૂતરું તો આવે, એનું હવે આપણને હક છે એના હક નહીં. એટલે જીવ બધો એમાં, હાથમાં માળા ને પેટમાં લાડા. એમ એવું કહેવામાં આવે છે કે કથા કઈ જગ્યાએ હોવી જોઈએ, ત્યાં ભાગવતમાં વર્ણન કર્યું છે કે કથા ગંગા કિનારે ભાગવત હોય એ જ સફળ કથા કહેવાય. કારણ કે ભાગવત કથા છે ને, રામાયણ જીવતા શીખવાડે છે તમને. રામાયણ, રામના પાત્રો જુઓ, ભાઈ ભાઈ વચ્ચે ભાતૃત્વની ભાવના, પતિ પત્ની વચ્ચે સીતાને રામનો પ્રેમ, ભરતજીને રામનો કેટલો ભાવ, લક્ષ્મણજી રામનો કેવો ભાવ, દશરથ રાજા એક પિતાના વચન ખાતર વનવાસ ભોગવવો પડ્યો. એટલે રામાયણ જીવન જીવવું, કઈ રીતે જીવવું જીવન, એ શીખવે છે. શાસ્ત્રો એવું કહે છે કે રામાયણમાં એવું છે કે રામ કહે તેવું કરો, રામ કરે તેવું કરો. એમ અને આમાં ઊંધું છે, કૃષ્ણ કહે તેવું કરો, કૃષ્ણ કરે એવું કરીએ તો માર ખાઈએ. આ તો લીલા છે એની. સમાજમાં બધા એ સ્વીકારે કે ન સ્વીકારે. એટલે રામાયણ જીવતા શીખવાડે છે અને ભાગવત મરતા શીખવાડે છે. માણસને મોક્ષ મેળવવા માટે શું કરવું જોઈએ, એટલે ભાગવત એ શીખવાડે છે. એટલે ભાગવતનું મહત્વ આમાં એ બતાવ્યું છે. એટલે આમ ભાગવત કથા ચાલુ થાય છે એટલે ભૃગુ ઋષિ
કારણ કે શ્રોતાઓને પકડી પકડીને આવે છે. શ્રોતાઓને વક્તા પણ એવો હોવો જોઈએ અને શ્રોતા સાંભળનાર પણ હોવો જોઈએ. વક્તા વ્યાસપીઠ ઉપર બેઠા હોય પણ એનામાં કોઈ લક્ષણો ના હોય, દુષ્કર્મ કરતા હોય અને મોટી મોટી વાતો કરે કે હું તો આમ છું, મારા મેં એટલે આટલી કથાઓ કરી છે ને આમ છે. એટલે વક્તાની પણ વ્યાખ્યા છે. જેમ કોર્ટમાં તમે જાઓ, જજ સાહેબની હાજરીમાં તમે સામે બેઠા હોય ને તો પગ ઉપર પગ ચડાવીને ના બેસી શકો, તરત જ તમને પ્લીઝ ગેટ આઉટ. પછી ત્યાં આમ મૂછો તો તમે વળ ના આપી શકો જજની સામે, આ એક ડિસિપ્લિન છે. પછી આમ બેઠા બેઠા બોયો પણ ન ચડાવી શકીએ. એક સુરવીરતા કોર્ટમાં ના ચાલે, તમે મોટા સુરવીર હો તો પણ. પછી ખુલ્લા બટન પણ આમ દાદાગીરીથી ના રાખી શકો કોર્ટમાં. એવું છે, મારો એક અનુભવ કહું. હું જ્યારે કચ્છમાં નોકરી કરતો હતો જીબીમાં, એટલે અમારા કોર્ટના કેસ હોય એટલે કોર્ટમાં જવું પડે. તો એક પીએસઆઈ આવ્યા. પીએસઆઈ આવ્યો એટલે પહેલાં તો એની હેટ ઉતારીને હાથમાં જ રાખવી પડે, ટોપી, ડિસિપ્લિન એટલું. પછી એ કંઈક મોઢામાં મોઢું બમરાવતા હતા. જજે પૂછ્યું શું કરો છો? કે સાહેબ મસાલો ખાવું છે. આ પોલીસ સ્ટેશન નથી, પ્લીઝ ગેટ આઉટ. તરત જ પીએસઆઈને બહાર કાઢ્યા કે હાલ નહીં, જ્યારે હું કહું ત્યારે તમારા 2 કલાક બહાર બહાર રાખ્યા. એમ શ્રોતાઓ પણ યોગ્ય હોય અને વક્તાઓ પાસેથી સારી કથા શ્રવણ કરે. હવે આપણે કથા સાંભળવા બેઠા હોય અને એક બાજુ પછી ક્યાંય ચિત્ત દોડતું હોય. એટલે ભાગવત સાંભળવું છે ને એ ભાગ્યશાળી પુણ્યશાળીનું કામ છે. હવે આજના દિવસમાં આપણે ભાગવતનું મહાત્મા અને મંગલાચરણ કાર્યક્રમ પૂરો કર્યો. એટલે હવે આરતી કરી અને આજના દિવસની જરા જે સૂચના આપે, હવે લાલદાસ બાપુ અને નરસિંહજી, એ જરા આપણે સૂચનાને અમલ કરીશું. કાલ માટે શું કરવું તે. આપણો આવતીકાલથી કથાનો સમય સવારે 9 થી 12 રહેશે. એટલે સવારે 8:30 વાગે ચા પાણી પીને તૈયાર થઈને આવી જવાનું. પછી અહીંયા જ બિરાજમાન થવાનું. પછી વારંવાર ઉપર જશું તો નહીં મેળાવે. એટલે એ રીતનો કાર્યક્રમ છે કાલનો. હેલો હેલો, જય સિયારામ. થાક્યા? ભગવાનના અને એમાં ગંગા મૈયાના ખોળે આપણે આવીને બેઠા છીએ. અને જો જય આખા હરિદ્વાર, હરિનો દ્વાર, એમાં આવી ઢીલી ઢીલી જય ચાલે ન ચાલે? ગંગા મૈયા કી, રામચંદ્ર ભગવાન કી. ધન્યવાદ. ઉર્જા આવી ગઈ. અહીંયા ભાગવત ભગવાનની અહીંયા કથા છે. અને આજે શુભ શરૂઆત. નાની એવી સંખ્યા છે પણ આપનો ભાવ ખૂબ છે એટલે આપણે કથા જામી છે અને જામવાની છે. કારણ ગંગા મૈયાના ખોળે આવ્યા છીએ. અને ખરેખર તો ધન્યવાદ તમને ગણીએ છીએ અમે કે આટલા કામ મૂકીને આપણે કેટલા ભાગ્યશાળી આત્માઓ છો કે અહીંયા તમે ગંગા મૈયાના કિનારે આવી અને ભાગવત ભગવાનનું રસપાન કરવાના છો. તો અહીંયા ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો અહીંયા આપણો એવો કિંમતી સમય આપી
અને ઘણા એવા અહીંયા મેં લોકો જોયા કે ઉંમરલાયક છે, દિવ્યાંગ છે, તકલીફવાળા છે. 90 વર્ષના દીપકભાઈ જે છે એમના પપ્પા પણ છે કે ખૂબ એવી ઉંમર છે. એના પછી એક કાંતિકાકા દરજી છે સામે, એ તો લગભગ 81-82ની તો વટાઈ ચૂક્યા છે. પણ એમનો ઉત્સાહ તમે જુઓ કે આટલી ઉંમરે અહીંયા ભાગવત કથાનું રસપાન કરવા આવ્યા છે. તો આપનો દિલથી અહીંયા ભાગવત ભગવાનનું ગંગા મૈયાના આશીર્વાદથી આપનું અહીંયા સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. પહેલા પ્રથમ આપણે આજે ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે જીવ દયા, એના લાભાર્થે કરવામાં આવે છે. અહીંયા વક્તા શ્રી જે મહારાજ વિષ્ણુદાસ બાપુ છે એ, અને સંગીતમાં બેઠેલા છે એ દીપકભાઈ, અને એના ટ્રસ્ટી હરગોવનભાઈ છે. નામી અનામી એના ટ્રસ્ટીઓ પણ આવેલા અહીંયા હોય. તો એમને આ જે જીવદયા ટ્રસ્ટ છે એના વિશે હું તમને થોડોક એક માર્ગદર્શન આપું, અને આ જીવદયા વસ્તુ શું છે એ તમને થોડુંક કહી દઉં. તો આ જીવદયા એટલે કૂતરાઓ, પક્ષી, કોઈ પણ પશુ, ગાય છે કે જે આપણે કહીએ છીએ કે મૂંગા પ્રાણીઓ છે, પક્ષી છે, એના જે સેવા અર્થે આ જીવદયા કામ કરે છે. તો જીવદયા લગભગ જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે દીપકભાઈ એકલા જ હતા, અને એમની સાથે અહીંયા રાજુભાઈ સથવારા, એ સામે પાંચા કાકા અને હરગોવનભાઈ છે, અને એક ગોરધનભાઈ મિસ્ત્રી, આ 4 વ્યક્તિએ ચાલુ કરી હતી. પણ આ જ્યારે જીવદયાનું કામ ચાલુ કર્યું રોટલાનું, કઈ રીતે એમને ચાલુ કર્યું તમને હું એક એનો પ્રકાશ પાડું છું કે એમને રોટલાઓ માટે લોટ લાવી, અને દીપકભાઈની એક મને ખબર છે કે વાન હતી પોતાની, એ વાન લઈને આ બધા ધારિયા લઈ, જે દાંતરડા લઈ અને બાવળ કાપી, કાંટા વગાડે, ગમે તે કરે, અને એ લાકડા લાવતા ને એમની ગાડીમાં ભરતાય મને ખબર છે. એ લાવે અને પછી ચૂલો બનાવે, એમાં રોટલા બનાવી, અને જે એ રોટલા બને એ પોતપોતાની સાયકલ, પગદંડી, એમાં હરગોવન કાકા પણ છે એના ટ્રસ્ટી, એ બધાય રોટલા બનાવી, અને આજુબાજુના જે કૂતરા હોય કે અમારી પાટણ આપણે પોળ છે એકદમ પેલી છે જૂની છે, એમાં લોકો બધા બહાર જતા રહ્યા. તો હવે એમાં દાદા દાદી એકલા હોય અને એમનો પરિવાર 8-10 જણો હોય કે મૂંગા પ્રાણીઓ એટલે એમનો પરિવાર. હવે એમને દાદા દાદીને જો ટિફિન આવતું હોય તો એ કૂતરાનું શું થાય? આખી ગલીઓ એવી પડી છે. એમને બહુ ચિંતા કરી અને આવી બહુ મહેનત કરી અને રોટલા બનાવે, અને જાતે જાય, સાયકલ લઈને ચાલે, એને ઘી ચોપડે, તેલ ચોપડી, અને એ જે કૂતરાઓ છે આજુબાજુ 5 કિલોમીટર એમને જઈ અને ભોજન કરાવે, અને પ્રેમથી જાતો જાત કરાવે. તો એમને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે વધારીએ. આજે ભગવાનની દયા થઈ, ધીમે 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 એમાં શરૂઆત કરી, અને આજે માજી આવવાના હતા, લગભગ 75-76 વર્ષના છે. આ બાજુ જે વારાઈ એ બાજુના છે, એ બેન એ પછી એમને રાખ્યા, અને લોટ બાંધે, ચૂલો બનાવી, આંખો બળતી હોય, આ બધા રોટલા બનાવતા. માજી આજે પણ જીવિત છે, અને ભગવાનની દયાથી પાછી મારે જે હું શિક્ષક હતો એ વખતે અને નાનપણથી મને સેવાની ભાવના હતી, અને દીપકભાઈ સાથે અમે RSS સાથે ભણાયેલા 20 વર્ષથી છીએ. પણ મને એવું થયું કે કયું કામ કરવું જોઈએ. તો મને એવું લાગ્યું કે માણસનું કામ તો કરવું જ જોઈએ, પણ એ આપણને છેવટે કોઈ પણ કામ કરશો તો આપણને ખાસડાનો હાર પહેરાવાનો છે, નક્કી જ છે, યાદ રાખજો. એવું વિચાર્યું ખરેખર કયું કામ કરું. મને એવું થયું મૂંગા પ્રાણીઓમાં આ રીતે હું જોડાઉં. અને મને 2.5 વર્ષ થયા ત્યારે દીપકભાઈને બધા રોટલા બનાવતા હતા,
આવા છગડા ઉપર ધીમે ધીમે. અને મને પછી એક માજીજી 75-80 વર્ષના એ લોટ બાંધે, એક મણ 2 મણનો લોટ બાંધે, ગુલના બનાવે અને પછી છગડા ઉપર દીપકભાઈ બાજુમાં બેસી જાય અને હું રોટલી ચોપડવા જતો. એટલે રોટલી ચોપડતા ખાલી ચોપડવાની વાત છે, મને અહીંયા દુખતું, અહીંયા ગરદને દુખે. એટલે હું દીપકભાઈને કહું ધન્યવાદ છે તમને એના બધાઓને કે ખરેખર મને રોટલી ચોપડતા જો મારા ખભા અહીંયા દુખતા હોય તો તમે તો આટલું બધું કામ કરો, તમને કેટલી શક્તિ, જે 75 વર્ષના માજીને કેટલી શક્તિ આપી ભગવાને. પછી મને હું જોડાયો એટલે મેં વિચાર્યું એક દીકરી પણ આવતી એમની સાથે, એ બિચારી આમ રોટલી વણે ને બેન આપણને દયા આવે. 15-18 વર્ષની છોકરી છે, એની મા સાથે આવી દાદી સાથે રોટલી વણતી હોય અને 25-50 રોટલી 1000 રોટલી બનાવે, પછી 100-200 રોટલી વણે ને એટલે આમ કરે, આમ એ કરે. એટલે મને દયા આવી, ખરેખર છોકરી ધન્યવાદ છે તને માજીને. તો ભગવાનની દયાથી કદાચ આપણે કશું કરી શકતા નથી, પણ ભગવાન પોતે નથી આવતા પણ કોઈ પણને મૂકતા હોય તો કદાચ હું અહીંયા જતો એટલે મને થોડી દયા આવી એ દીકરી ઉપર, મા ઉપર અને આમના ઉપર. આટલી મહેનત કરે છે, 5 કલાક 4 વાગે આવે અને 12 વાગે છૂટા થાય. પછી મેં એ દીકરીને કહું હવે એક મશીન એવું આવે છે લોટ બનાવવાનું, એને મેં ખાલી વાત કરી તો કે કાકા એવું આવે લોટ બનાવવાનું? હા, લોટ બાંધવાનું આવે છે મશીન. તો કે અમને ના લાઈ ના આપો કે તમે આવું દયા તો કહો છો? મૂકું બેટા આ તો એ આવે 25,000નું 26,000નું. તો હવે તારી જો ભગવાન સાંભળે તો હું ફોન કરું કદાચ એક દાતાને. અને મને વળી સૂચ્યું ત્યાં બેઠો, મૂકું આ રીતની વાત છે, જીવદયાનું કામ છે, 25-26,000નું મશીન આવે છે. તરત જ નરસિંહભાઈ કાલ જાઓ અને જ્યાં મળતું હોય ત્યાંથી લોટનું મશીન લાવીને એમને આપી દો. આ જુઓ તમે, આ ભગવાન આવ્યા. પછી વળી 2-4 મહિના થયા અને મને બોલવાની થોડી આ રીતનું છે એટલે હું એની સાથે બોલું હસતો. હવે તો બકા એવા મશીને આવ્યા છે કે રોટલી પણ બને. તો એને નવાઈ લાગી માજીને કે એવું તો હોય નથી. હું હા ગુલ્લું બને, ગુલ્લું બનીને પાછું અંદર જતું રહે, શેકાય અને ફૂલીને ફૂલકા રોટલી બહાર આવી જાય. મને કે શું મશ્કરી કરો? તો એ છોકરીને માજી કે તો અમારા ઉપર દયા કરો, લાવ કોઈ એ તો 4 લાખનું 5 લાખનું આવે. તો કે તો ના લવાય નહીં. મૂકો તમારી જો ભગવાનની દયા છે, હું કાંઈ કરી શકતો નથી, પણ ઉપરવાળો જોઈ રહ્યા છે કે આટલી મહેનત કરો છો 5-7 કલાક. ફરી પાછું મને તો એવું થયું, પાછો મેં તો અમેરિકા ફોન કર્યો 1-2 દાતાઓને, કહું આવું છે જીવદયા છે, ફોટા મૂક્યા આમના અરગુન સાથે વાત કરે, અરગુન કાકા સાથે. ભગવાનની દયા તમે જુઓ કે કેટલાનું આવે. તે મને તો એમ કે કેવું બોલું હવે 5 લાખ તો કઈ રીતે બોલું? હું કોઈ એવું તો મશીન 4-5 લાખનો આવે, કાંઈ વાંધો નહીં, કાલ જ રાજકોટ જાઉં કે મશીન લાવી આપો. તો અત્યારે ધન્યવાદ સાથે કે ખાલી 2 કલાકમાં 1200 રોટલી આજે બનાવે છે અને દરેક જગ્યાએ વેચણી કરે છે. આ જીવદયા 25 વર્ષથી આ દીપકભાઈ મેં જોયેલા છે કે એમની સાથેની ટોળકી દર રવિવારે જે પ્રભાત ફેરી ફરે છે. અને દાણા દીપકભાઈનો તમે જોયું હોય ને તો એક ડગલો અહીંયા લટકાયેલો ઢોલકી હોય, એની સાથે આ બધા જે છે એ મંદિરે વગાડતા હોય. આટલું પાણી જાય, કોરોનામાં પણ નહીં, વરસાદમાં નહીં, ટાઢમાં નહીં, એકે રવિવાર તોડવાનું નહીં. અને એ જે દાણા આવે એ ભેગા કરે છે અને એ પક્ષીઓ માટે આપે છે. એ પક્ષી ચણની એક બેંક ચલાવે છે. એ બેંક પણ તમે જુઓ કે ધારો કે તમે કહો કે અમારે જાર આપવી છે 2 કિલો 5 કિલો 20 કિલો 50 કિલો, તો દીપકભાઈ એમ કે ભાઈ આપી દો ને, તો કે ભાઈ મારે એ ટાઈમ નથી, તમને હું એક કટું આપી દઉં. તો દીપકભાઈ તરત જ એમનું તમે એક્ટિવા, તો મેં કીધું કે હવે મને શરમ આવે, તમારો આ એક્ટિવા કાઢો સાહેબ, જે આવે જે આવ્યું એના ઉપર ચાલુ ખેંચ એવું આ દીપકભાઈ ઉપડી જાય. તો એ ત્યાંથી જુવાર લઈ આવે, દાણા લઈ આવે, ભેગા કરે અને મારા જેવાને પછી કંઈક દીપકભાઈ અહીંયા અમારે કબૂતર બહુ આવે અમારી સોસાયટીમાં. તો દીપકભાઈ કે એમ કરો, આપણે પક્ષીની અહીંયા ચાણ આવે છે તમે લઈ જવો. એ નહીં બને યાર, હું અહીંયા પક્ષી આવે એટલું બોલ્યો, હવે તમારે અહીં અમારે સોસાયટી એમ નાખી દો. તો દીપકભાઈને આવું પણ કે અમારા જેવા. પણ દીપકભાઈ કે એક કામ કરો, તમારી પાસે સાધન ન હોય ને તો હું તમારે ત્યાં આવીને કટું મૂકી દઉં, તો તમે એ સવારમાં વાટકો ભરીને ચબૂતરા પર નાખશો? તો કે હા. તો એવી રીતે પણ એ સેવા કરીને આજે એવી ચલવે. એટલે આવી સેવાઓ એ કરે છે. તો એના લાભાર્થે આજે આ કથા
7 દિવસની કરવામાં આવી છે. અહીંયા એક પણ પૈસો જે વધશે ને એ જીવ દયા માટે વાપરવાનો છે. તો આપણે આવો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, તો આખી જિંદગીમાં કોરોના સમય આવી ગયો, તમારે કેવો પતિ પત્નીનો પ્રેમ, કેવો માતા પિતાનો પ્રેમ, પુત્ર અને પિતાનો પ્રેમ, એ તો તમે કોરોનામાં જોયો ને. મારી સગી આંખે 1.5 મહિનો હું સિવિલમાં હતો, 1.5 મહિનો. ભગવાનની દયાથી મેં માસ્ક પહેર્યો નથી. આપણી પાટણમાં જે કરફ્યુ લાગ્યો હતો ને, કોઈ બહાર નથી નીકળ્યો. આ અમને પૂછો ને, મારી સોસાયટીમાં હું એક દિવસ ઘેર જ નહોતો, દરરોજ નીકળી જવું. કઈ રીતે નીકળતો? શાખાના કપડાં પહેરું, ટોપી પહેરું, લાકડી લઈ અને 4 રસ્તે ટ્રાફિક વ્યવસ્થામાં જતો રહેતો, એટલે મને કોઈ પકડે જ નહીં. આ રીતે નીકળી જતો. એટલે સેવા કરવી હોય તો કોરોનામાં આપણને બધું શીખવ્યું હતું, કઈ રીતે બચત કરવી. આપણે જોયું ને કોરોનામાં મા બાપ કોણ છે, તો આપણી પત્ની જો મરી ગઈ તો આપણે જતા નહોતા, ટિફિન આપવા નહોતા જતા. મા બાપ જતા રહ્યા તો કે એમ કરો ભાઈ, અમે નહીં આવીએ, તમે પૂરું કરજો, આવું હતું. અને મારી આંખે જોયું હતું બેન કે 25-50 લાખ લઈને થેલાઈને હતા, ગમે એમ કરો આને બચાવી દો, ગમે એમ કરો આને બચાવી દો. પૈસો કામ આવ્યો? નહીં આવ્યો. જે તમે કર્મ કરશો એ ભાગ્યમાં આવશે, ભેગું આવવાનું છે. તો આ અવતાર, મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણે અહીંયા દાન કરજો. જે કરો તે અહીંયા વાપરવામાં આવશે, અને કોઈ પણ આ પૈસો ખોટો જવાનો નથી, કોઈને દબાણ નથી. પણ આ ભાગ્યમાં જે તમારાથી થાય એ પુણ્ય કરજો. બરાબર? આ કથાનું મહાત્મા છે. આ કેમ રાખવા એ તમને કહ્યું. હવે આપણે એક ભાગવત કથાનું એટલું બધું મહત્વ છે ને, બાપુજીએ પણ કહ્યું અને ભાગવત મૈયા પણ કહે છે કે અહીંનું મહત્વ કેટલું છે. ગંગા કિનારે અહીંયા જે ફોટા મૂકવામાં આવ્યા છે, તો તમે અહીંયા વિધિ કરવા આવે તો ઘણાને લાખે થાય, 50,000 થાય ને 51,000 થાય છે. આપણે અહીંયા ખાલી 2500 રૂપિયા જ, અહીંયા 2500 રૂપિયા જ, એ પણ અહીંયા જીવદયામાં વાપરવાના છે. અહીંયા ફોટા મૂક્યા છે. કદાચ કોઈને હોય કે આપણા સ્વર્ગવાસ કોઈ પણ નાના મોટા બીજા થઈ ગયા, તમારી ઈચ્છા હોય કે અમારો ફોટો મૂકવો છે, તો અહીંયા અમે મૂકી દઈશું. અને દરરોજ એનું પૂજન કરવામાં આવશે. 7 દિવસ પૂજન કર્યા પછી છેલ્લા દિવસે તર્પણ વિધિ થશે, અને એની વિધિ કરી અને ગંગા મૈયાના કિનારે એની તર્પણ કરવામાં આવશે. તો આપણા જે પૂર્વજો છે એ ગંગા મૈયામાં એ સતમાં જે સારા એના જગ્યા છે, એ પૂર્વજો છે એનો જે સ્વર્ગવાસ થયેલો છે એ સારા માર્ગે જશે અને ભગવાનના ખોળામાં જવાના છે. એટલે આ એક પુણ્યનું કામ છે. એ પણ કરવાની ઈચ્છા હોય તો મને કહેજો. તમે ફોટો આપશો તો તરત બનાવી અને મૂકવામાં અહીંયા આવશે. બરાબર? એ કાર્ય વસ્તુ. હવે આપણે અહીંયા 2 ચડાવવા, 2 આરતી છે. મુખ્ય યજમાન અને એક દૈનિક યજમાન. મુખ્ય યજમાન બાઉભાઈ છે, બાઉભાઈ પરમાર. તો અહીંયા આપણે આખું નામ જે બાઉભાઈનું છે, સ્વ મફતલાલ બાવાભાઈ પરમાર, ખાનિજિયા પરિવાર પાટણ, એ મુખ્ય યજમાન છે. આપણા 7 દિવસના એમને ખૂબ એવું પુણ્ય મળવાનું છે. આ જે આપણું પુણ્ય છે એ લગભગ જે પોથી યાત્રામાં અહીંયા જોડાય છે, અને જ્યારે પોથી યાત્રાનું આપણે જ્યારે સમાપન થશે ને જેના ઘેર પધારશે, તો એ પણ પુણ્ય ખૂબ એવું મળતું હોય છે. તો આપણા એ મુખ્ય યજમાન છે, એમને આ ફાળે જશે જે પુણ્ય છે. અને આપણા જે અહીંયા એમનો ખૂબ અહીંયા અમે આભાર માનીએ છીએ. અને યુએસપી કન્સ્ટ્રક્શન જે બાંધકામ ખાતાનું જે આપણે હાર્દિકભાઈ પટેલ છે અહીંયા પાટણ, એમને પણ આપણને ભોજનના મુખ્ય ભોજનના એ દાતા છે. એમનો પણ અહીંયા આપણે ખૂબ ઉપેન્દ્રભાઈ, અમે એક હાર્દિકભાઈ એવું કંઈક લખેલું એ છે એમના, એક છે હા યુએસપી, અહીંયા એક હાર્દિકભાઈ પટેલ એવું લખેલું છે. હા બરાબર, એમના ભાઈ ઉપેન્દ્રભાઈ છે. તો આ એ જ્યાં પણ છે ત્યાં આ એક આપણે પુણ્યનું કામ છે. અને જે અન્નદાન એ મહાદાન છે. એમને આપણને અહીંયા ભોજન પેટાના મુખ્ય યજમાન છે, મુખ્ય દાતા છે. તો એમનો આપણે ખૂબ આભાર માનીએ. જે
ઉપેન્દ્રભાઈને અમે હું ને અરગોનભાઈ મળવા ગયેલા. દીપકભાઈ ત્યારે દવાખાને સારવાર લેતા હતા, એટલે અમે ખાલી મળવા ગયા. અરે અરગોનભાઈ કે શું કહેશું? કીધું ભગવાન ભજન કરો કંઈક થશે. તે એમને પૂછ્યું કે બોલો કેમ, શું સેવા? મેં કીધું જો અમારે અમુક માણસો છે 7 દિવસ રોકાવાનું છે અને ભોજન માટે, એટલે કે કેટલો ખર્ચ થાય અંદાજે? મેં કીધું 2.5 લાખ રૂપિયા જેવો થશે. લ્યો કે 251. ખાલી ખૂબ ખૂબ 5 જ તાળીના મિનિટમાં વધાવીએ. કોઈ પણ દલીલ વગર કે સેવાનું કાર્ય છે ને આ એનું મહત્વ જીવદયાનું. આપણે અહીંયા જે બેન કે ભાઈઓ બધા બેઠા છે, આપણે કોઈના એ કમાવાનું નથી. તમને ફૂલ સગવડ અમે આપીશું. સારો એવો પ્રસાદ છે, સગવડ સરસ આપીશું. કારણ કે આપણને દાતા પણ મળેલા છે, પણ આપણે એવું રાખવાનું નથી. આપણે શું સત કામમાં આવેલા છીએ, તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કોઈને દબાણ નથી. જેને જે આપવો એ આપી શકશે. હવે આપણે દરરોજના એક અહીંયા આરતી 2 થશે, સવારમાં અને સાંજે. આજની આરતી યજમાનથી થઈ ગઈ. હવે જે સમાપનની આરતી છે એના યજમાનનો આપણે ચડાવો અહીંયા શરૂઆત કરીએ છીએ. એ આજે અને આવતીકાલે સવારે જે આરતી થશે, બપોરે જે આપણે આવતીકાલની, એના યજમાનનો પણ ચડાવો લઈ લઈએ. એટલે આવતીકાલે એમના હાથે આરતી અને મુખ્ય યજમાન સવારમાં ઉતારશે અને બપોરે એ યજમાન થશે. હવે અત્યારે આરતી જે ઉતારે એનો ચડાવો બોલવાનો છે. જેને બોલવાની ઈચ્છા હોય તે બોલી શકે છે. આરતીના આજના યજમાન 1100 રૂપિયા. બોલવાની ઈચ્છા હોય તો થોડું બોલીશું. આપણે 2 મિનિટમાં પૂરું કરવાનું. જેને લાભ લેવાની ઈચ્છા હોય, હમણાં આરતી થશે અને પછી આપણે આજનું એ સેશન પૂરું કરવામાં આવશે. આરતી બાદ તો આપણે આજની આરતીના યજમાનનો ચડાવો 1100 રૂપિયા. બોલવાની ઈચ્છા હોય તો ઝડપથી બોલીશું. 1500 રૂપિયા. ધન્યવાદ. આજની આરતીના ચડાવો 1500 રૂપિયા. ધન્યવાદ. આપણે 2 મિનિટમાં પૂરું કરશું. કોઈની ઈચ્છા હોય તો ઝડપથી બોલીશું. 1500 રૂપિયા. થોડું સંગીત વગાડજો. વાગે તો એમ તમે ઠરી ગયા શું વાગે? આવે ને નરસિંહભાઈ ચડાવો જે બોલે છે, આમ તો આપણે હજુ 6 દિવસ ચડાવવા બોલાવાના જ છે. આજ પહેલો દિવસ છે, એટલે પહેલા દિવસે આપણે ઘણા બધાને, કારણ કે થાકીને આવેલા છે અને બધા થાકલામાં છે, અને બહુ આપણે આજ નથી એમને ચગાવવા, ગરમ તેજ નથી આજ કરવા. કારણ કે કાલથી આપણે એમને થોડુંક એમના પ્રત્યે આપણે કહેશું. પણ નરસિંહભાઈએ કીધું એમ કે આપણે જે કથા કરીએ કે જે કંઈ કાર્ય કરીએ એની અંદર જે કાર્યક્રમ આવતો હોય એ કરવો જ પડે. તમે નાનો કાર્યક્રમ કરો કે મોટો કરો, માણસ 1 કરોડ રૂપિયા લગ્નમાં વાપરે, બરાબર, તો નાનો માણસ 1000 રૂપિયા વાપરે તો એ 25 માણસ જમાડે, ઓલો 1,00,000 માણસ જમાડે. પણ મૂળ જમાડવાના તો ખરા જ. એ કાર્યક્રમ તો 25નો ગણો કે 500નો ગણો. એમ આ જે કથા 100 માણસ સાંભળતું હોય કે 500 સાંભળતું હોય, એમાં જે આરતી આવે, દૈનિક યજમાન આવે, એની અંદર કૃષ્ણ ભગવાનના લગ્ન થાય, રામના લગ્ન થાય, શંકર ભગવાનના લગ્ન થાય. આ બધા પ્રસંગો આવે અને કરવા પડે. પછી આપણી ઈચ્છા પ્રમાણે એમાં આપવું વધારે ઓછું એ આપણી ઈચ્છા મુજબ, પણ એમાં આ કાર્યક્રમની અંદર આ બધું કરવું પડે. એટલે ચડાવવાની અંદર અત્યારે જે ચડાવો બોલશે એ અત્યારે આરતી આપણે આજ તો શું પહેલો દિવસ હતો એટલે હાજર રાખીએ. આવતીકાલથી 9 થી 12, જે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી જે કથા ચાલશે એને એનું પુણ્ય, એ જે આરતી ઉતારે ને એને એનું પુણ્ય મળે છે. જ્યાં ઉલટા સુલટા વાવીએ, જ્યું ખેતરમાં બીજ, 2 વર્ષે ને એમાં આપણે અનાજ વાવવા જાય ને એ હરવું પડે છે કે ઊંધું પડે એ આપણે જોતા નથી, પણ એને ફળ તો આવે જ છે. એમ આ ગંગાનો ઘાટ છે, આની અંદર તમે જે મનથી જે રીતે વાવશો ને એ 101% ઉગવાનું જ છે. એક કણનો શસ્ત્રકણ પરમાત્મા એના ઘાટ ઉપર બેઠા છે અને આપે જ. એટલે જે જેની શક્તિ પ્રમાણે આ આરતીનો ચડાવો છે
આ જે કથા વંચાણી એનું પુણ્ય લેવાની આરતીનો ચડાવો લઈ અને પુણ્ય પ્રાપ્ત કરવાનો આ ચડાવો છે 1500 રૂપિયા એકવાર. બોલો, ધન્યવાદ. જેની 1500 ઈચ્છા હોય બોલો. આજની આરતીનો ચડાવો હા. 1500 રૂપિયા એકવાર. બહેનોને બોલાય, આમાં એવું નહીં કે ભાઈઓ જ બોલે, બહેનોય બોલે હો. જોજે રે તારી જિંદગી જવાની, એ જિંદગી જવાની એ તો નહીં રે રેવાની, જિંદગી જવાની એ તો નહીં રે રેવાની. જોજે રે અલ્લાહ, જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી. એ કેટલાની જઈ છે ને આપણી એ જવાની જ છે. ગમે એટલું હશે ને તો એમ ને એમ પડ્યું રહેશે, કાંઈ હંગાથે નહીં આવે. આઈ કને થોડું ઘણું જે વાપર્યું હશે ને એ જ હંગાથે આવશે. બોલો 1500 રૂપિયા એક વાર. એ 2100 રૂપિયા. સવા ધન્યવાદ. તાળી પાડો. 2100. ધન્યવાદ. બહેનો, આપણે બીજું તો કઈ ના કરીએ, કાંઈ નહીં, પણ તાળી તો પાડવાની. જો આ ભગવાને આપણાને હાથ તાળી પાડવા, અને તાળી ભગવાનના નામમાં અને દાતાઓના નામમાં તાળી પાડવાની. પ્રોત્સાહન માટે હા. છે. અને કદાચ પાપ લાગે ને તો મને નરસિંહભાઈને આપી દીજો હો, તાળી પાડો એનું હો, હવે બીજું ના હાલતા. 2100 રૂપિયા એકવાર. ધન્યવાદ. આરતીનો ચડાવો 2100 રૂપિયા. આજની આરતીનો ચડાવો 2100 રૂપિયા. બોલો ભાઈ, 2100 રૂપિયા એક વાર. એક વાર, એક વાર. મોટર વસાયે તમે બંગલા બનાયા, મોટર વસાયે તમે બંગલા બનાવ્યા. એ ધર્મમાં નાણાં કેટલા વાપર્યા રે એનો સરવાળો માંડજો. ધર્મમાં નાણાં કેટલા વાપર્યા રે એનો સરવાળો માંડજો. એ સરવાળા તો આજ દાડા સુધી કેટલાય માર્યા છે ને હજુ આપણે સરવાળામાં બાકી નહીં રાખા, પણ આ ધર્મનો આમાં કેટલા વાપર્યા એનો સરવાળો નોંધાવાનો છે. સનાતન બેંકમાં, આ બેંકમાં ચિયોક ચોરી કરીને લઈ જશે, પણ સનાતનની બેંકમાં તાકાત નથી કે ભગવાને એમાં 1 રૂપિયો તમારો લઈ શકે. એટલે આ સનાતનની બેંક છે, આમાં તમે જેટલું વાવશો ને એટલું ઉગવાનું જ છે. બોલો ભાઈ, 2100 રૂપિયા એક વાર. એક વાર, એક વાર, બે વાર, બે વાર, અઢી વાર, અઢી વાર, પૂણા 3 વાર, અને એ જાય છે ઓ 5 કમ. હજુ 3 માં 5 કમ છે. પાનભાઈએ કીધું છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લો. આ મોતી, આ ચમકારો છે. જો બોલી ગયા તો 2200 માં આરતી આવે ને કે 2100 માં જવાની જ છે. હા, 2100 રૂપિયા એક વાર. હવે આપી દઈએ, હવે ખેંચવું નથી બહુ, અને મોડું થયું છે. 2100 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પૂણા 3 વાર, પૂણા 3, પૂણા 3 ને ઘડીક વાર હજુ આપી દઈએ નરસિંહભાઈ. હવે આ તો જેના ભાગ્યમાં છે હા. એને મળવાનું છે. ખૂબ આપ- 2100 રૂપિયા આપી દઈએ હો બહેનો, કોઈ મનમાં ના રાખજો. જો આ પહેલો દાડો છે, આજ તમને આરતી સસ્તી બિલકુલ મળવાની છે. તમે આવતીકાલે વિચારો કે 2100 માંથી 2000 માં મળે, ના, નહીં મળે. હા, 2000 થી નીચે તો જાશે, ઉપર જ વાત કરજો, નીચે તો મળશે નહીં કે કાલે મળશે. ના, આજનો લાવો તમારે લેવો હોય તો લઈ લો, ને કાલ તો શું થવાનું છે. 2100 રૂપિયા બે વાર, અઢી વાર, અઢી વાર, અને એ આપી દઈએ. અમુક અમુક ને બોલવું છે પણ કે હજુ 6 દાડા બાકી છે ને, 4 લાવો લઈ લઈશું. સારું, એનો જે થાવું થાય, કાંઈ વાંધો નહીં, આવતીકાલે વાત. 2100 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પૂણા 3 વાર ને 3 વાર. બોલો ભાગવત ભગવાન કી બાપુ, જય. દલપતરામ નામ લઈ આવો. એમ લખતા બેન રાકેશભાઈ મોદી, ખૂબ ખૂબ ધન્યવાદ.
તમે આજની આરતીના યજમાન નામ લખી દીજો. દીપકભાઈ યાદ કરી. આપણે અત્યારે જે આરતી બોલ્યા એ અત્યારે આરતી ઉતારવા માટે તૈયારી કરે અને તુલસીદાસ બાપુને કહે 2 આરતીઓ તૈયાર કરો. એક મુખ્ય યજમાન, આપણે જેને મુખ્ય યજમાન, હકીકતમાં મુખ્ય યજમાનનું કારણ કે અહીં આવ્યા એટલે અહીંથી તો ક્યાં જાય મુખ્ય યજમાન? આપણા ગામમાં કથા હોય ને તો મુખ્ય યજમાન ગમે એને બિહારીને જતા રહે, આંટો મારતો હું ક્ષેત્રે. પણ આ તો હવે ક્ષેત્રે આંટો મારવા જવાય નહીં. એટલે કેટલો ભાગશાળી માણસ કે 7 દિવસ મુખ્ય યજમાનને વ્યાસપીઠની સાઈડમાં સ્પેશિયલ એમને આસન આપવું પડે છે. અને 7 દિવસ આ પરીક્ષિત રાજાએ આ 7 દિવસની જે ભાગવત કરી એમાં પરીક્ષિત રાજાએ સામે બેસીને કથા સાંભળેલી છે. એમ મુખ્ય યજમાન 7 દિવસ બાજુમાં બેસી અને આ કથા સાંભળે એનું પુણ્ય એટલું જ મળે છે. આ ભાગવતનો મહિમા છે. એટલે મુખ્ય યજમાન એક વખત બોલ્યા જે આપ્યું તે, પણ 7 દિવસમાં જે એમના ચડાવવા આવશે, જે પ્રસંગો આવશે એમાં એમને કાંઈ આપવાનું નહીં. એમના એ લાભ એમને મુખ્ય યજમાનને બધાય મળવાના. પણ સાઈડમાં આપણે બીજા જે ચડાવવા બોલીએ છીએ એ ચડાવવામાં એમની હંગાથે એમનો લાભ એમને મળશે. એટલે હવે આપણે આવતીકાલે દૈનિક યજમાન એટલે મુખ્ય યજમાનની હંગાથે 8:30 વાગે આપણે તો બધા અહીં જ છે, પણ વહેલો દલપતભાઈએ કીધું હતું કે આપણે વહેલો નહીં અને 7:30 વાગે તો બધાને તૈયાર થઈ જવાનું. એટલે 8:30 અહીં કને આવી મુખ્ય યજમાન ને દૈનિક યજમાન પહેલું આ વ્યાસપીઠનું પૂજન કરશે, પોથી મૈયાનું. પછી કથાકાર બાપુ આવે એટલે કથાકાર બાપુનું પૂજન કરશે. અને પછી આરતી, એ મુખ્ય યજમાન ને દૈનિક યજમાન બે ભેગી આરતી ઉતારશે. આ દૈનિક યજમાનનો ચડાવવાનો લાભ છે. એક ચડાવવામાં કેટલા 4 લાભ મળે છે આ દૈનિક યજમાનને. જેને બોલવાની ઈચ્છા હોય બોલો. દૈનિક યજમાન આવતીકાલનો જે મુખ્ય યજમાન તો છે એની સાથે દૈનિક યજમાન કહેવાય. એ ભાગવતમાં પણ લખેલું છે કે આપણે કરવું પડે. 2500 રૂપિયા. વાહ. ધન્યવાદ. તાલી પાડો ડાયરેક્ટ કહો. 2500 રૂપિયા. આવતીકાલની આરતીનો ચડાવો 2500 રૂપિયા. દૈનિક યજમાન એટલે મુખ્ય યજમાનની હંગાથે દૈનિક યજમાન જોડાયા. દૈનિક યજમાન એ અને બે સાથે જ આરતી ઉતારશે. હા, બે સાથે જ આરતી અને ઉતારશે. એમને 8:30 વાગે અને બે અહીં આવી જવાનું પતિ પૂજન પત્ની માટે. બે સજોડે, બીજો એમનો કોઈ પરિવાર હોય તો એ પણ હંગાથે જોડાય. બરાબર? હા. બોલો ભાઈ. 2500 રૂપિયા એક વાર. એ ગંગાજી ની ધારા બોલે, ઘટો ઘટ માહી બોલે. ગંગાજી ની ધારા બોલે, ઘટો ઘટ માહી બોલે. શિવ લહેરી હો, શિવ લહેરી હો, શિવ લહેરી હો, શિવ લહેરી. શિવ લહેરી બમ બમ લહેરી સબ ગાવો. અગળ બમ શિવ લહેરી, અગળ બમ શિવ લહેરી, અગળ બમ શિવ લહેરી. 2500 રૂપિયા એક વાર. આવતીકાલ બે નવા મુખ્ય યજમાન ને દૈનિક યજમાન. હા, હવારમાં ના બપોરે પાછું ચડાવો થશે ને આવતી નવો આ થાય એમ. મુખ્ય યજમાન અને દૈનિક યજમાન આ અત્યારે હાલ જે એમણે નામ બોલશે જે આવે એમને આવતીકાલે 8:30 વાગે અહીંયા હા. પૂજન માટે આવી જવાનું. એમનો પરિવારો જે તે એટલે એમનું પૂજન થશે અને 9 વાગે
અહીંયા મહારાજ છે આવે પછી કથા ચાલુ થશે એટલે 8:30 દૈનિક યજમાનને અત્યારે જે ચડાવો આ દૈનિક યજમાનનો 2500 રૂપિયા જે બોલાય છે એ આવતીકાલે સવારમાં મુખ્ય યજમાનની હંગાથે વ્યાસપીઠનું પૂજન, કથાકાર બાપુનું પૂજન અને આરતી, આ ત્રણેય લાભ એ દૈનિક યજમાનને મળવાનો છે. અને પછી બપોરની જે આરતી અને જે દૈનિક યજમાન થાય એ પાછલા દિવસનું, અને આરતી કાલ જે ઉતારશે હાજે એ આપણે આરતીનો ચડાવો અત્યારે બોલાવ્યો એ રીતે બોલાવશું. પણ દૈનિક યજમાન આવતીકાલે આરતી અને પૂજા બધું હવારમાં કરશે અને પછી કથા ચાલુ થશે. આ દૈનિક યજમાનનો ચડાવો છે 2500 રૂપિયા. 3100 તાલી પાડો, તાલી. વાહ વાહ, સબાસ. એ બહેનોમાંથી ખાતું, ઓલું બહેનોમાંથી ખાતું ખોલ્યું હતું નહીં? હા હા, બહેનોએ ખાતું ખોલાવ્યું છે, વાહ વાહ. ભાઈઓએ ખાતું ખોલાવ્યું નથી હજુ. આમ તો હવે તિજોરીની ચાવીઓ બેનો કન આવી છે એટલે હવે ખાતા તો એમને જ ખોલાવાના રે. આદમી ગમે એટલું કમાતો હોય, ગમે એટલા બેંકમાં રૂપિયા પડે હોય, ગમે તે પડતા ઘરે આવીને શું કહેતા, લાવો આટલા પૈસા મારે ફલાણે જાવું કહો. પણ એ એક આમ જુઓ તો પ્રેમ છે. પૈસા એ ગમે એટલું ખર્ચ કરે કઈ ઘરના એમ ના કે તમે આટલા બધા વાપરે આમ ને તેમ, પણ એ એકબીજાનો મહબો છે. બરાબર? હા. એટલે 3100 રૂપિયા એક વાર, 3100 રૂપિયા બે વાર, 3100 રૂપિયા બે વાર. હવે આપણે ઝાઝો ટાઈમ નહીં લઈએ કારણ કે સમય આજ પહેલો દિવસ છે એટલે આજે અને આવતીકાલથી આપણે પૂરેપૂરા જુઓ બધાને અહીં આપણે રમાડશું, ગરબે રમાડશું. જે જ્યારે અમુક આપણને મનોરંજન, કારણ કે અહીં કને બધા આપણે આનંદ કરવા આવ્યા છે અને આનંદ ઈ જ ભજન. અત્યારે કોઈ ઘરે યાદ આવે? કોઈ ના આવે, કારણ કે આ એક એનો આનંદ એવો છે. 3100 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, હવે નહીં રાહ જુઓ, અઢી વાર, પોણા 3 વાર ને ઘડીક વાર. હજુ અમને એમ થાય છે ને, આમ તો અમે 3 વાર હટ કરી નાખ્યા, પણ અમને એમ કે જો 25 રૂપિયા થાય ને તો આ લાભાર્થી છે. બરાબર? જીવ દયા માટે છે. અમે આ ગોંજામાંથી ના લઈએ કાંઈ નહીં, પણ કાંક પરમાત્માએ જે કાંઈ વાચા આપી છે એનાથી હજુ કાંક પુણ્ય થાય ને તો એનું કાંક તો મળશે. તમારે જેટલું ના મળે પણ તું કાંક આંગળી ચાંદવાનું ફળ મળે છે. અને આ આપણો દાખલા છે કે કરણે એટલું બધું દાન કર્યું હતું સોનાનું, અને જ્યારે કરણનો દેહાંત થયો અને જ્યારે ધર્મરાજા પાસે ગયા અને કરણને 2-3 દાડા ત્યાં ભૂખ લાગી કે હવે મારે ખાવું છે, મને ખાવા આપો. ધર્મરાજા કે જે કંઈ કરેલું છે એ તમને મળશે, યાદ કરો. તો હવે સોનાનું દાન કર્યું હતું, જ્યાં જોવે ત્યાં બધા રૂમ ભરેલા હોનાના. જે રૂમ ખોલે એમાં નરવું હોનું, હોનેથી કાંઈ પેટ ભરાય? કરણ કે ઓહો, આ તો મારી ભૂલ થઈ, ગજબ ભૂલ. આટલું દાન મેં કર્યું છતાં હોનાનું. તો કરણ કે મારે હવે શું કરવું, હોનું તો ખવાય નહીં. તો કે કોઈને આંગળી સેંધી હોય તો બતાવો. ત્યારે કરણે આંગળી સેંધી હતી. જ્યારે 5 પાંડવ નીકળ્યા ને તારે કીધું તું સામે જાઉં તમને આશરો મળશે. અને આંગળી સેંધી હતી ને એટલે કે તું મોઢામાં આંગળી નાખ. એટલે કરણે મોઢામાં આંગળી નાખી હતી અને આંગળીની અંદરથી અમી આવી હતી. અને કરણે એ ટાઈમે સંકલ્પ કર્યો હતો કે હે પરમાત્મા, મને હવે બીજો અવતાર આલે ને તો એવો અવતાર આલે ને કે હું કોકને ખવડાવીને ખાઈશ. અને એ સગાડસાનો અવતાર, કરણે સગાડસાનો અવતાર લઈ અને એ કેલૈયાને ખાંડી અને બીજાને સંતોને ખવડાવીને ખાધું હતું. આ એના ઇતિહાસ છે અને એના ગુણ ગવાઈ રહ્યા. એટલે આ અન્યનું બહુ પુણ્ય છે. એટલે જેને કોને 3 વાર કરવાનું બાકી છે ને, હજુ બાકી 3100 રૂપિયા, કારણ કે મગજમાંથી નહેરી જાય હો વળી. 3100 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર ને હવે આપી દઈએ. બેનના ભાગ્યમાં શેઠ લખાયેલું એ પોણા 3 અને 3 વાર. બોલો હનુમાનજી મહારાજ કી જય, જય. ગંગા મૈયા કી જય. હવે આપણે 2 આરતીઓ તૈયાર કરી દો. આરતી ઉતારી અને પ્રસાદી જો ના લાયા હોય તો થોડીક છે ને તો નાનચોક થાળ બોલી અને બધા આપણે પછી છૂટા પડીએ. ખૂબ ધન્યવાદ. જે દીપકભાઈ છે અને આ મિત્તલબેન છે, જેને અમે તો હાસ્ય કલાકાર કહીએ છીએ, બહુ રમકડું છે. 2 આમ તો એમાં છે રમકડા, જ્યાં 2 ખોટો ના લગાડતા.
તિતિક્ષાબેન જે છે એ એમના નણદ છે ને એમના બેન છે, ખૂબ ખૂબ ધન્યવાદ. બે બહેનોએ આપણે અહીંયા જે લાભ લે છે, બરાબર, નામ લખી દેજો, નામ લખાઈ દો. આવતીકાલના દૈનિક યજમાન એવું કરજો હો, બેનનું નામ. ખૂબ ધન્યવાદ. જ્યારે ભાગવત ભગવાનની અહીંયા આરતી થાય ત્યારે કોઈને તકલીફ હોય તો વાંધો નહીં. એ આરતીનો એક નિયમ છે કે જ્યારે આરતી થાય ત્યારે આપણે સન્માન સાથે ઊભું થવું જોઈએ. તકલીફવાળા હોય એને વાંધો નહીં હો, એમને ભગવાને છૂટ આપી પાછી. તકલીફવાળાને છૂટ છે, પણ એને વિચાર કરવાનો તો રે કે આ બધા આરતી ઊભા થાય એનું હું બેસી રહું એનું કારણ શું કે ઓરા બહુ કાક મેં કરેલું છે એટલે આ બહુ ઊભું નથી રહી શકતો. એટલે કાક આ હાથ ને પગ ને આંખ ને આ બધું શેના માટે આપ્યું છે? અને દોષ લાગે ને એ કાંક આંખે કર્મ કરેલું હોય ત્યારે જ આંધળો થાય માણસ, કાને કાંક ખોટું સાંભળ્યું હોય ત્યારે ના સાંભળતો હોય, પગ વગર જોતા જાણતા ધોડ્યો હોય, બરાબર. એટલે હવે આવામાં તમે કાંક થોડા બેસીને ટેકો દઈને પણ હેડજો અને ગંગામાં નાજો એટલે એનું પુણ્ય પૂરું મળે. એટલે હવે આરતી માટે અત્યારના જે આરતી બોલ્યા એ અને મુખ્ય યજમાન બે આવી જાય. મુખ્ય યજમાન પરિવાર આવી જાય. અને અત્યારે કોઈ આરતી બોલે એમના પરિવાર હોય તો એ પણ ઉતારે આરતી. એમાં તમારે મિત્તલબેન, તમે દીપકભાઈ બધા જોડાઈ જાઓ. ખૂબ ભાવ સાથે આપણે આરતી અહીંયા ગાન કરીશું. એ દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભગવત ભગવાનની તાયે, આરતી ભાગવત ભગવાનની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાના હાર, પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, વાલા તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાનની તાયે, આરતી ભાગવત ભગવાનની તાય, દીવડા જગમગ જગમગ થાય, જગમગ જગમગ થાય, પ્રભુજી અમે લાયા છીએ ભોજન ના થાળ, પ્રભુ અમે લાવ્યા છે ભોજન ના થાય, એ વાલા અમે લાવ્યા છીએ ભોજન ના થાળ, વાલા અમે લાવ્યા છે ભોજન ના થાય. હે તમે જમો તો આનંદ થાય, વાલા તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, વાલો મારા વૈકુંઠના વાસી રે, હારે અમે વૈકુંઠના વાસી રે, એ ભજતા ભવના રે દુખડા જાય, ભજતા ભવના દુખડા જાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઓ જગમગ જગમગ થાય, એ ગોપીઓ ગેલી ગેલી થઈ નાચે, ગોપીઓ ગેલી ગેલી થઈ, મારે ઘેરે આનંદ આનંદ થાય, મારે ઘેરે આનંદ આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, જગમગ જગમગ થાય, દીવડા જગમગ
જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ તુજે પ્રહારમ સદા વસંતમ રુખિયારવિંદે ભવં ભવામિ સરિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ મંગલે શિવે સર્વ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બધા બેસી જાઓ આરતી ત્યાં આવી જશે અને આપણે એક નાનો થાળ ગઈ અને પછી કથાને વિરામ આપીએ હાલ 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 બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાનની જય એ હા હારે કે જમવા આવો રે વનમાળી હા હારે કે જમવા આવો રે વનમાળી એમે તો પીરસી ભોજન થાળી કે જમવા આવો રે વનમાળી હા હારે તે જમવા આવો રે વનમાળી એ હા હારે કે જમવા આવો રે વનમાળી હારે તે જમવા આવો રે વનમાળી એ આસો પાલવના બાંધ્યા તોરણ રે વનમાળી એ આસો પાલવના બાંધ્યા તોરણ રે વનમાળી એમે તો બાજુ ઠઠડાવી દીધા કે જમવા આવો રે વનમાળી એ હા હારે તે જમવા આવો રે વનમાળી હે શીરો પૂરીને ઢેબર ગારી રે વનમાળી શીરો પૂરીને ઘેબર કાળી રે વનમાળી એમે તો સખમટા કન કીધા કે જમવા આવો રે વનમાળી હા હારે
સાંભળે નંદલાલાને માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં નંદ લાલા રે મારા નંદના લાલા ને નંદના લાલા ને મારા નંદના લાલા ને સોના રૂપાના તાર લક્ષ્મીપતિ લઈ ગયા સોના રૂપાના અહીં વાસણ મજાના એ સોના રૂપાના અહીં માજટ મજાના સોના રૂપાના અહીં વાસણ મજાના કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં હે કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદના લાલા ને માતા યશોદા સાંભળે નંદના લાલા ને માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને મારા નંદના લાલા ને નંદના લાલા ને મારા નંદના લાલા ને મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે હીરા મોતીના અહીં મુગટ પહેરાય છે હીરા મોતીના અહીં મુગટ પહેરાય છે મોર પીસ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં મોર પીસ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં નંદના લાલા ને મારા નંદના લાલા ને નંદના લાલા ને મારા નંદના લાલા ને નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે હે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા હે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે મારી કાન રાત મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે હે સુદામાનો 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 હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મારી કાનનાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાળ છે એને મને માયા લગાડી રે જગન્નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય રાજા રણ છોડ કી જય દ્વારિકાધીશ કી જય આજ કે આનંદ કી જય પુરાણી મહારાજની જય હર હર ગંગે મૈયા કી જય. હેલો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ એવો આનંદ કર્યો છે પંખો ચાલુ કરજો ના કે ભગતોને તાપ લાગે છે ખાલી સ્વિચ પાડી દો સેટિંગ કરેલું જ છે બધું આ દુનિયા સેટિંગ વાળી થઈ ગઈ હવે બધી સવારમાં બપોરે એમાં નાવતું કાલ પણ કે આ તો બધું હવે ઓટોમેટિક થઈ ગયું તો આખો દિવસ નાના ગંગામાં ડૂબકી મારી આવ્યા ભાઈ એટલે આવો પવિત્ર આપણને અહીંયા આશ્રમ મળ્યો છે ભૂમિ મળી છે તો ગંગા મૈયાનો જ પણ આદેશ હશે કે આવું ઓટોમેટિક કરવા દે ને કે આ મુવા જાશે નહીં નાવા પાછા કે એટલે ભગવાન ખૂબ એવું કાર્ય કરે છે અહીંયા આપણે ખૂબ આનંદ કર્યો છે અને હજુ આપણે 6 દિવસ આનાથી તમારો ઉત્સાહ છે એટલે ઘણો આનંદ કરવાનો છે ખૂબ એવા થાક્યા છો એટલે આપણે હવે અહીંયા 8 વાગે પ્રસાદ માટે બધાએ આવી જવાનું અથવા થોડું વહેલું કદાચ થશે 7:45 તો અહીંયા આપણે માઇક મૂકેલું છે એટલે તમને જ્યારે હરિહરનો સાદ પડે ત્યારે આપણે નીચે આવી જવાનું ને કે મારા જેવા તો આવી જ જાય છે વગર હાદે પણ એ પણ આનંદ છે આજ મોજ જ કરવાની આપણે કહીને મોજ કરવાની ખાઓ પીઓ મજા કરો અને મોજ કરો અહીંયા આપણે હવે તમારે જે નીચે બેસવું નીચે બહાર બેસવું બહાર ઉપર જે ફ્રેશ થઈને આવો તો ફ્રેશ થઈ જ્યારે સૂચન મળે ત્યારે પ્રસાદ માટે આવી જવાનું અને કોઈ પણને તકલીફ પડે તો હજુ અમે કહીએ છીએ કે અમને જાણ કરવાની કોઈ પણ તકલીફ ભોગવતા નહીં અને બહાર નીકળ્યા છીએ એટલે થોડી તો તકલીફ રહેવાની પણ નાની નાની બાબતોમાં અમે હેરાન ના કરતા પાછા કે તમે કીધું નહોતું હોય બરાબર આપણે અહીંયા
લગભગ મહિલા મંડળ તો આવેલું જ છે ને ભાઈઓ પણ, જેને મોજ કરવી હોય તો આપણે પ્રસાદ લીધા પછી અહીંયા 9 વાગે કદાચ આવી જજો, તો આપણે એક ભગવાનનું નામ લઈશું. જેવું આપણી યથાશક્તિ પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે અહીંયા ભજન, જે તમારે મોજ કરવી નીચે આવી જવાનું, બરાબર. વગર માઇકે આપણે દીધે રાખશું, માઇક વાળો જતો રહે છે હવે એટલે, બરાબર. આપણે બસ ગંગા મૈયાના સ્થાને આવ્યા એટલે મોજ કરવાની. તમારે જ્યારે આનંદનો ગરબાનો અહીંયા પ્રોગ્રામ એટલે રાત્રે જ હશે ને, રાત્રે અમને આગલા દિવસે કહી દેવાનું, એટલે ભાઈને આપણે કહી દઈશું, બરાબર ને, એ રહેશે. મોજ કરાવો ને મોજ કરો, રેડી. પ્રસાદ લઈ અને આપણે આપ જઈ શકો છો. હેલો, કદાચ કોઈ સવારે અહીંયા હાજર ન હોય અને સૂચનાઓ આપી હતી એ પ્રમાણે ફરીથી આપણે એક વિનંતી કે સવારે 5 વાગે લગભગ પાણી ગરમ થઈ જશે. જ્યારે હીટર ચાલુ થાય એના પછી 10-15 મિનિટ પછી નાવા બેસવું, સ્વિચ પાડીને તરત ન જતા. ને કે ઘણા મારા જેવા છેતરી ગયા હતા કે સવારમાં ઢાઢા પાણીએ નાયા. એટલે જ્યારે તમારે 5 વાગે અહીંયા કદાચ ચાલુ ન થયું હોય, લાઇટ જોવાની, હીટર છે ને, હીટર એમાં લાલ લાઇટ બતાવતી હશે, એટલે પછી અંદર પહેજવું ને કે ઉપાધિ થશે પાછી. હા, 5 વાગે કદાચ રાજુભાઈ ના જાગ્યા હોય, 5 થી 8:30 સુધી પાણી આવે છે. દરેકે નહીં લેવાની. કદાચ કોઈ એવું હીટર